Namaskar and welcome to this second session of the lecture of auditing and corporate governance. I, Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, welcomes you all. આપણે કોર્પોરેટ ગવર્નન્સનો ટોપિક જે છે ચેપ્ટર છે યુનિટ એનું શરૂઆત કરી. ફર્સ્ટ સેશનમાં કોર્પોરેટ ગવર્નન્સનો કોન્સેપ્ટ, મીનિંગ, ડેફિનેશન, કોર્પોરેટ ગવર્નન્સનું ઇમર્જન્સ, એની હિસ્ટ્રી, કોર્પોરેટ ગવર્નન્સ શું છે, એનો અર્થ, એનો ખ્યાલ, એનો ઇતિહાસ, અર્થ, વ્યાખ્યા, અમુક ટર્મિનોલોજીસ, અમુક શબ્દો કે જે એના કન્સેપ્ટને વધારે ક્લિયર એનું એક્સપ્લેનેશન કરે, એ બધું જ ડિસ્કશન આપણે ફર્સ્ટ સેશનમાં કર્યું. હવે ઇન ધીસ સેશન આપણે ઓબ્જેક્ટિવ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓનું ડિસ્કશન કરવાનું છે. કોર્પોરેટ ગવર્નન્સના કન્સેપ્ટ, મિનિંગ, ડેફિનેશન, અર્થ, વ્યાખ્યા, ખ્યાલથી તમે બધા પરિચિત થયા. હવે ઓબ્જેક્ટિવ્સ શું છે, કોર્પોરેટ ગવર્નન્સનો જે કન્સેપ્ટ છે એના હેતુઓ શું? કોઈ પણ કંપની હોય એના અસ્તિત્વ માટે અને એની વિકાસ માટે સારું કુશળ સંચાલન જે છે એ અત્યંત અગત્યનું છે. ગુડ ગવર્નન્સ જે છે ઇઝ ઇનએવિટેબલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ કંપની. કોર્પોરેટ ગવર્નન્સ રોકાણકારોનો વિશ્વાસ વધારે, ઇન્વેસ્ટર્સ હોય એને વિશ્વાસ બેસે કે યસ, આ કંપની જે છે એ કોર્પોરેટ ગવર્નન્સ નોર્મ્સને ફોલો કરે છે, સો અમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એમાં ડૂબશે નહીં. કંપની પોતાના વચનો પૂર્ણ કરી વધુ નફો અને ઝડપી વિકાસ સાધી શકે. મોર પ્રોફિટ, રેપિડ ડેવલપમેન્ટ જે છે એ કંપની કરી શકે કોર્પોરેટ ગવર્નન્સને ફોલો કરીને. કોર્પોરેટ ગવર્નન્સના મુખ્ય હેતુઓની જો વાત કરીએ, મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ, તો ફર્સ્ટ સંચાલક મંડળ જે હોય, સંચાલક મંડળ એટલે કે મેનેજરિયલ ટીમ, ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, તમે સીએલમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિશે ભણી ગયા છો. તો આ જે ટોપ લેવલ ઓથોરિટી જેને કહેવામાં આવે, ઉપલી સપાટીના અધિકારીઓ, સંચાલકો, એ સંચાલક મંડળની રચના કરી કંપનીના લાંબા ગાળાના હિતના રક્ષણ માટે સ્વતંત્ર નિર્ણય કરી શકે એવું પર્યાવરણ ઊભું કરવું. કંપની જે છે એ લાંબા ગાળે ઇન લોંગ ટર્મ કંપનીના હિતના રક્ષણ થાય, કંપની આગળ જતાં લાંબા સમય સુધી ટકી શકે, વિકાસ કરી શકે, વૃદ્ધિ કરી શકે, એ પ્રકારના નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે સંચાલક મંડળ, એવી એની રચના કરીને એ પ્રકારનું પર્યાવરણ ઊભું કરવું, એ પ્રકારનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેન ટેક ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન્સ ફોર પ્રોટેક્ટિંગ ધ લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ ઓફ ધ કંપની. એક એનો ઓબ્જેક્ટિવ એ છે. પછી સેકન્ડ, સંચાલક મંડળ જે હોય એમાં અધિકારીઓ હોય, અલગ અલગ પ્રકારના જે છે એમાં ડિરેક્ટર્સ હોય, અલગ અલગ હોદ્દાવાળા, પોસ્ટવાળા. તો સંચાલક મંડળમાં એક્ઝિક્યુટિવ અને નોન એક્ઝિક્યુટિવ એ મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ ડિરેક્ટર્સ હોય. જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, એક્ઝિક્યુટિવ વર્ડ કઈ રીતે, એક્ઝિક્યુશન એટલે શું? ઇમ્પ્લિમેન્ટેશન, અમલવારી એટલે એક્ઝિક્યુશન. એક્ઝિક્યુશન પરથી વર્ડ છે એક્ઝિક્યુટિવ. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, બે ટાઈપના મેઇનલી ડિરેક્ટર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હોય. જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, નામ મુજબ એ અમલવારી બધા જ નિર્ણયોની કરતા હોય, એટલે એ પૂર્ણ સમયના ડિરેક્ટરો ગણાય છે, ફૂલ ટાઈમ ડિરેક્ટર્સ. એન્ડ ધોઝ હુ આર નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ આર પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સ. જે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે એ ખંડ સમયના ડિરેક્ટર્સ છે. તો સંચાલક મંડળ જે હોય એની રચના થઈ હોય બોર્ડ ઓફ ડિરેક્ટર્સની, એમાં ફૂલ ટાઈમ ડિરેક્ટર્સ અને પાર્ટ ટાઈમ ડિરેક્ટર્સ, પૂર્ણ સમયના ડિરેક્ટર્સ એટલે કે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અને ખંડ સમયના ડિરેક્ટર્સ એટલે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ. એ ડિરેક્ટરો ઉપરાંત સ્વતંત્ર ડિરેક્ટરોનું યોગ્ય પ્રમાણ જે છે એ જાળવવું. બીજા હોય ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ એવા હોય કે જેનો કંપનીના સંચાલનમાં, કંપનીના નફામાં કોઈ એમનું ડાયરેક્ટ હિત જે છે એ સંકળાયેલું ના હોય, એવા અમુક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હોય, સ્વતંત્ર ડિરેક્ટર્સ. તો એમના દ્વારા જે છે એ તમામ હિતકારોના હિતનું રક્ષણ થવું જોઈએ. જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમ છે એમાં વેરિયસ કાઇન્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, વેરિયસ ટાઈપ્સ ઓફ ડિરેક્ટર્સ હોય, અલગ અલગ પ્રકારના ડિરેક્ટર્સ હોય. જેમ કે ફૂલ ટાઈમ ડિરેક્ટર્સ એટલે કે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ખંડ સમયના એટલે કે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ, સ્વતંત્ર ડિરેક્ટર્સ. આ બધાનું જે પ્રમાણ છે એ યોગ્ય જળવાવું જોઈએ, આદર્શ પ્રમાણ જળવાવું જોઈએ કે જેનાથી કંપનીનું સમગ્ર સંચાલન બરાબર રીતે થઈ શકે અને એની સાથે સંકળાયેલા હિતકારો જે હોય, જેમાં કંપનીનું હિત સંકળાયેલું હોય એવા પક્ષકારોનું હિત જળવાઈ રહે. પછી થર્ડ ઓબ્જેક્ટિવ છે કે તમામ સંકળાયેલ પક્ષકાર હોય એમને વિશ્વાસમાં લઈ અને ગુણવત્તાયુક્ત સંચાલન કરવું. જે કોઈ કન્સર્ન્ડ પાર્ટીઝ હોય, જેની વાત મેં અર્થ સમજાવ્યો તમને કોર્પોરેટ ગવર્નન્સનો ત્યારે પણ કરી, કે બધા જ સ્ટેક હોલ્ડર્સ અને શેર હોલ્ડરનો સમાવેશ થાય. શેર હોલ્ડર્સ, લેણદારો,
માલ સામાન આપનારાઓ, ગ્રાહકો, કર્મચારીઓ, તો આ બધા જ જે પક્ષકારો છે એક યા બીજી રીતે બાય સમ ઓર ધી અધર વે ધોઝ હુ આર કન્સર્ન્ડ પાર્ટીઝ વિથ ધ કંપની, એમને વિશ્વાસમાં લેવા, એમનો કોન્ફિડન્સ ગેઇન કરવો અને એમના જે છે એ વિશ્વાસમાં લઈને ગુણવત્તાયુક્ત સંચાલન કરવું, ક્વોલિટી મેનેજમેન્ટ કંપનીનું કરવું, એ એક હેતુ છે. એના પછી નેક્સ્ટ ઓબ્જેક્ટિવ, કંપનીના બોર્ડ દ્વારા જે કોઈ નિર્ણયો લેવાયા હોય એની સાચી હકીકતો અને ઇન્ફોર્મેશન, માહિતી શેરહોલ્ડરને પૂરી પાડવી. કંપનીના બોર્ડ દ્વારા જે નિર્ણય લેવાય એ શેરહોલ્ડર્સને એની જાણ કરવી પડે કંપનીની મીટિંગ્સમાં, કારણ કે શેરહોલ્ડર્સ જે છે એણે કંપનીમાં મૂડી પૂરી પાડી છે, કેપિટલ્સ જે છે ઇન્વેસ્ટ કરી છે, એટલે શેરહોલ્ડર્સ કંપનીના સાચા માલિકો, રિયલ ઓનર્સ ગણાય. કંપનીના માલિકો હોવા છતાં શેરહોલ્ડર્સ કંપનીનું કાર્યવાહીમાં જે છે એ ભાગ નથી લેતા, વહીવટમાં ભાગ નથી લેતા. વહીવટ જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે, બટ ઇટ ડઝ નોટ મીન દેટ દે આર નોટ એલિજિબલ ટુ ગેટ ટુ નો અબાઉટ ધી વર્કિંગ્સ એન્ડ ડિસિઝન્સ ઓફ ધી કંપની. એ લોકોને જે છે એ કંપનીના અગત્યની બાબતો વિશે કંપનીની સભામાં, મિટિંગ્સમાં કે બીજી કોઈ પણ રીતે માહિતી આપવી જોઈએ, એમનો એ અધિકાર છે. એઝ દે આર ધ રિયલ ઓનર્સ ઓફ ધ કંપની એન્ડ દે હેવ ઇન્વેસ્ટેડ ધેર કેપિટલ ઇન ધ કંપની, એટલે એમનો આ અધિકાર છે એ એમને આપવો જોઈએ. કંપનીમાં બોર્ડમાં લેવાયેલા કોઈ પણ નિર્ણયોની સાચી હકીકત જે છે એ એમને શેરહોલ્ડર્સને માહિતી, ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવી જોઈએ. નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે સંચાલનની તમામ કાર્યવાહી પારદર્શક અને વિશ્વસનીય બનાવવી અને જરૂરી માહિતી સમયસર પૂરી પાડવી. સંચાલનની જે કોઈ કામગીરી હોય એ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. બધા જ જે પક્ષકારો હોય સંકળાયેલા એને એ વસ્તુની જાણકારી હોવી જોઈએ. એવું નહીં કે શું થાય છે કંપનીમાં એ કોઈને ખબર જ ના હોય, એની સાથે સંકળાયેલા પક્ષકારોને, એને અપારદર્શિતા કહેવાય, વિચ ઇઝ નોટ ગુડ. પારદર્શક કાર્યવાહી કંપનીની હોવી જોઈએ અને ઇન્ફોર્મેશન્સ જે હોય એ સમયસર પૂરી પાડવી જોઈએ. જેમ કે કોઈ સભા કન્ડક્ટ કરવાની હોય, કોઈ મીટિંગ કન્ડક્ટ કરવાની હોય તો એની નોટિસ જે છે ટાઈમસર પૂરી પાડવી. હવે એની નોટિસ તમે લેટ આપો અથવા તો સભા પૂરી થઈ જાય ત્યારે આપો તો ઇટ ઇઝ અ ચીટિંગ કાઇન્ડ ઓફ. ઇટ મે બી મિસ્ટેક બટ ઇટ વિલ બી કાઉન્ટેડ એઝ ચીટિંગ. એટલે એવું ન થાય, તમામ કાર્યવાહી વિશ્વસનીયતાપૂર્વક, પારદર્શક રીતે, ટ્રાન્સપરન્ટલી થાય અને કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે, એસેન્શિયલ ઇન્ફોર્મેશન એ ટાઈમલી પ્રોવાઈડ કરવી, એ પણ એક ઓબ્જેક્ટિવ છે કોર્પોરેટ ગવર્નન્સનો. એના પછી બોર્ડ કંપનીના જે માલિકો કે સ્થાપક હોય એના ઉપર નિયંત્રણ રાખવું. જે ઓનર્સ કે ફાઉન્ડર્સ ઓફ ધ કંપની હોય એને કંટ્રોલમાં રાખવા. એ લોકો પોતાના સ્વચ્છંદીપણાથી કોઈ પક્ષકારોને નુકસાન ન કરી બસે એ પ્રકારનું કોડ ઓફ કન્ડક્ટ એસ્ટાબ્લિશ કરવું, એ પ્રકારની આચારસંહિતા સ્થાપવી, એ પણ એક કોર્પોરેટ ગવર્નન્સનો હેતુ છે. પછી કંપની ઉપર પૂર્ણ સમયનો અંકુશ રાખીને એની કાર્યક્ષમતામાં વધારો કરવો. કંટ્રોલ રાખી અને કંપનીની જે એફિશિયન્સી છે એમાં વધારો કરવો. કાર્યક્ષમતામાં વધારો થાય એટલે શું થાય કે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કે કંપનીનો વિકાસ થાય કાર્યક્ષમતામાં વધારો થવાથી. વિકાસ વૃદ્ધિ થશે એટલે કંપની વધારે નફો મેળવશે. કંપની વધારે નફો મેળવશે એટલે નફાનું મહત્તમીકરણ થશે, સાથે સાથે લાંબા ગાળે સંપત્તિનું મહત્તમીકરણ થશે. જે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં બે કોન્સેપ્ટ સમજ્યા હતા, પ્રોફિટ મેક્સિમાઇઝેશન એપ્રોચ અને વેલ્થ મેક્સિમાઇઝેશન એપ્રોચ. આ બંને જે છે એ અચીવ થશે એન્ડ ઇન લોંગ ટર્મ બધા જ સ્ટેક હોલ્ડર્સ જે કંપનીના છે એમને ફાયદો આ વસ્તુનો થશે, કારણ કે કંપની પોતાના જે બેનિફિટ્સ છે, પોતાના જે પ્રોફિટ્સ છે એને શેર કરશે એના સ્ટેક હોલ્ડર્સ સાથે, એટલે બધા જ પક્ષકારોને પણ ફાયદો થશે. એટલે આ રીતે કંપનીની કાર્યક્ષમતામાં વધારો થાય એ પ્રકારના પ્રયત્ન કરવા. ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધી ઓબ્જેક્ટિવ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. વિવિધ રાષ્ટ્રો છે, જે અલગ અલગ નેશન્સ છે, દેશ છે, કન્ટ્રીઝ છે, એમણે પોતાના ઔદ્યોગિક જગતના વિકાસ અને જાળવણી માટે ફોર ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ ધેર ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ કોર્પોરેટ ગવર્નન્સ સિસ્ટમ જે છે એ એસ્ટાબ્લિશ કરી છે પોતાની કંપની, પોતાના ઇન્ડસ્ટ્રીયલ વર્લ્ડ માટે. અને જે આ વિવિધ રાષ્ટ્રો છે એના કોર્પોરેટ ગવર્નન્સના રિપોર્ટ્સ જ્યારે જોવામાં આવે, કઈ રીતે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ, જે કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત જે એક્ટિવિટીઝ કરવામાં આવે, જે પ્રવૃત્તિઓ કરવામાં આવે, ઇટ ઇઝ નોન એઝ કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ. તો આ જે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ છે એના રિપોર્ટ જોતા કોર્પોરેટ ગવર્નન્સનું મહત્વ જે છે એ વધારે સ્પષ્ટ થાય છે. ઘણી બધી કન્ટ્રીઝમાં, ઘણી બધી કંપનીઝ, ઇન્ડસ્ટ્રીઝ આ કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ જે છે એ અંડરટેક કરે છે. એમાં ખાસ સ્પેસિફિકલી ઇંગ્લેન્ડની કેડબરી કમિટીનો રિપોર્ટ જે છે, આપણે સર એડ્રિન કેડબરીની એક ડેફિનેશન પણ જોઈ. તો આ જે કેડબરી કમિટી હતી ઇંગ્લેન્ડમાં, એ કેડબરી કમિટીનો રિપોર્ટ જ્યારે ઇન્વેસ્ટિગેટ કરવામાં આવે, તપાસવામાં આવે, ત્યારે કોર્પોરેટ ગવર્નન્સમાં એકાઉન્ટેબિલિટી ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. એ વસ્તુ ધ્યાનમાં આવે. અકાઉન્ટેબિલિટી મીન્સ વોટ? અકાઉન્ટેબિલિટી એટલે ઉત્તરદાયિત્વ. તમે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટમાં બોમ્બમાં શીખ્યા હશો કે કોઈ પણ એક વ્યક્તિને જ્યારે કોઈ કામ સોંપવામાં આવે એટલે એને જવાબદારી સોંપી ગણાય, રિસ્પોન્સિબિલિટીઝ એને જે છે એ આપી ગણાય. પછી એ જવાબદારી પૂરી કરવા માટે, ફૂલફિલ કરવા માટે રિસ્પોન્સિબિલિટી એને એની સત્તા આપવામાં આવે એ કામ કરવા માટેની.
એ સત્તા આપવામાં આવે એટલે સત્તાની જવાબદારી બંને એને મળ્યા. હવે એ સત્તાનો ઉપયોગ એણે કરી અને એ જવાબદારી એણે નિભાવી કે નહીં એ બાબતનું જેણે સત્તા આપેલી હોય, જેણે એને જવાબદારી સોંપેલી હોય એ પક્ષકારને એણે જવાબ આપવાનું રહે કે યસ, આઈ હેવ કન્ડક્ટેડ ઓલ માય રિસ્પોન્સિબિલિટીઝ ફુલ્લી એઝ ડેઝિગ્નેટેડ ઓથોરિટી. એ વસ્તુ એણે પ્રૂવ કરવી પડે, એનો આન્સર આપવો પડે. એટલે આ આન્સરેબલ જે અકાઉન્ટેબિલિટી છે, જે ઉત્તરદાયિત્વ છે, એના ઉપર કોર્પોરેટ ગવર્નન્સમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે, વધારે એમાં જે છે એમ્ફાસાઇઝ કરવામાં આવ્યું છે કેડબરી કમિટીના રિપોર્ટમાં ઇંગ્લેન્ડની. અને એમના મતે કોર્પોરેટ ગવર્નન્સ is such a system through which the management and control of the company becomes better and efficient. કોર્પોરેટ ગવર્નન્સ એક એવી સિસ્ટમ છે કે જેનાથી કંપનીનું સંચાલન અને અંકુશ બંને સારું અને કાર્યક્ષમ બને છે. અને when the management and control system is better and efficient, company is definitely going to grow in the future. અને કંપની જ્યારે ગ્રો કરશે, વૃદ્ધિ થશે, એટલે એની સાથે સંકળાયેલા પક્ષકારો જે છે એને આપોઆપ જે છે એના ફાયદાઓ એમની સાથે શેર થશે, એમને મળશે. આ તો વાત કરીએ આપણે ઇંગ્લેન્ડની કેડબરી કમિટીના રિપોર્ટની કે એમાં શું એમ્ફસાઇઝ કરવામાં આવ્યું છે, એમાં કઈ બાબતો જે છે એ જણાવવામાં આવી છે. હવે આપણે થોડી આપણી કન્ટ્રીનું કહીએ તો ભારતમાં જે છે એ શ્રી કુમાર મંગલમ બિરલા કમિટી એક સ્થાપવામાં આવેલી હતી. અને એ શ્રી કુમાર મંગલમ બિરલા કમિટીના જણાવ્યા અનુસાર કોર્પોરેટ ગવર્નન્સને લાંબા ગાળાના વિકાસ સાથે શેરહોલ્ડરના હિતનું જીવની જેમ જતન કરી શકે, સાથોસાથ તમામ પક્ષકારોનું ટૂંકા ગાળાનું હિત પણ જોવાનું છે. શ્રી કુમાર મંગલમ બિરલા કમિટી ભારત ઇન્ડિયા એમના જણાવ્યા અનુસાર કોર્પોરેટ ગવર્નન્સ જે છે એને લાંબા ગાળાના વિકાસની સાથે સાથે ટૂંકા ગાળાનું હિત પણ જોવાનું છે. લાંબા ગાળાની વિકાસની સાથે શેરહોલ્ડરનું હિત અને ટૂંકા ગાળામાં પણ આ હિતની જાળવણી કરવાની છે. એવું નથી કે માત્ર લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ જ રાખવાના છે અને શોર્ટ ટર્મ જે છે એનું સેક્રિફાઈસ કરીને, એવું નથી. બેલેન્સ કરવાનું છે લોંગ ટર્મ એન્ડ શોર્ટ ટર્મ ઓબ્જેક્ટિવ્સનું અને શેરહોલ્ડરના અને અન્ય પક્ષકારોના હિતનું જે છે એ એમણે જતન કરવાનું છે. According to Sri Kumar Mangalam Birla Committee, corporate governance has to see that long-term development of the company, vis-a-vis maintaining the interest of the shareholders as well as to protect the short-term interest of all the parties. Fine. તો અહીંયા આ કોર્પોરેટ ગવર્નન્સના ઓબ્જેક્ટિવ્સ, કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓ જે છે એનો ટોપિક આપણો પૂરો થયો. જ્યારે આપણે એનું ફર્સ્ટ સેશનમાં એનો મિનિંગ ડિસ્કસ કર્યો અને કન્સેપ્ટ ડિસ્કસ કર્યો, એમાં જ તમને એના ઓબ્જેક્ટિવ વિશે થોડો ઘણો બેઝિક આઈડિયા છે એ આવેલો હશે અને એના ફોર્મલ ઓબ્જેક્ટિવ્સ જે છે એ આપણે આ સેશનમાં ડિસ્કસ કરી લીધા. એટલે આઈ હોપ કે હવે તમે કોર્પોરેટ ગવર્નન્સ શું છે અને કઈ રીતે કામ કરે, શેના માટે કામ કરે, શું એ બાબત શું છે, કોન્સેપ્ટ જે છે એનો હાર્દ શું છે, એનાથી ટોટલી જે છે તમે હવે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા હશો. સો નેક્સ્ટ હવે આપણે આ કોર્પોરેટ ગવર્નન્સ કમિટીઝમાં શું હોય, કઈ કઈ બાબતો કોર્પોરેટ ગવર્નન્સ અંડરમાં ઇન્ક્લુડ થાય છે, પ્રિન્સિપલ્સ શું છે, એ બધી ચર્ચાઓ આપણે આગળના લેક્ચર્સમાં કરીશું. ટિલ દેન, થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.